ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના ભૂગોળ વિષયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ પાઠ ભૂગોળ એક વિષય તરીકે એ આપણે ભણી રહ્યા છીએ. આ પાઠની અંદર આપણે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ કુલ કેટલી છે એની આપણે ચર્ચા કરતા હતા. આજે આ ચોથા ભાગના વિડીયોમાં આપણે જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ આ બે શાખાઓનો અભ્યાસ કરવાના છીએ. આગળના ત્રીજા ભાગના વિડીયોમાં આપણે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. તમને આમની અંદર હું એવી વાત સમજાવતો હતો કે જો ભૌતિક ભૂગોળની વાત હોય તો એની ઉપશાખાઓ કેટલી આવે, એ ઉપશાખાઓ હેઠળ એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. આમ એક ચોક્કસ વિભાજન પાડી દેવામાં આવે છે. ચોક્કસ વિભાગમાં જો વિભાજિત કરી દેવામાં આવે તો એના લીધે ભૂગોળનો અભ્યાસ કરવો આપણને સરળ બની જાય છે. એટલે આગળના વખતે આપણે એવા ભૌતિક ભૂગોળની કેટલી ઉપશાખાઓ આવે છે એ અને માનવ ભૂગોળની ઉપશાખાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે વાત કરવી છે જૈવિક ભૂગોળ વિશે કે જૈવિક ભૂગોળ કોને કહેવાય. ભૌતિક ભૂગોળ અને આ માનવ ભૂગોળ એના આંતર સંબંધોથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. ભૌતિક અને માનવ ભૂગોળના આંતર સંબંધથી આ જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. પ્રાણી ભૂગોળ જેને ઝૂ જીઓગ્રાફી કહેવાય, વનસ્પતિ ભૂગોળ પ્લાન્ટ જીઓગ્રાફી, પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી અને પર્યાવરણ ભૂગોળ એન્વાયરમેન્ટ જીઓગ્રાફી, આ બધી જૈવિક ભૂગોળની શાખાઓ છે. હું અહીંયા એક પછી એક લખું છું. આ જૈવિક ભૂગોળની જે ઉપશાખાઓ છે બધી એ હમણાં જે હું બોલ્યો એ બધી, એમાં સૌથી પહેલી પ્રાણી ભૂગોળ, પ્રાણી ભૂગોળ પછી બીજી આવે છે વનસ્પતિ ભૂગોળ, ત્રીજી પારિસ્થિતિકી, અને ચોથો પ્રકાર છે સૂક્ષ્મ પર્યાવરણ ભૂગોળ. આ ચાર પેટા પ્રકારો કોના છે તો કે જૈવિક ભૂગોળના છે. ઝૂ જીઓગ્રાફી એમાં પ્રાણી વિજ્ઞાન જ આવે. પ્રાણી ભૂગોળની અંદર પ્રાણી વિશેની જ વાત આવે. એક અલગ પ્રકારનું આખું વિજ્ઞાન છે. પ્લાન્ટ જીઓગ્રાફી આખું વનસ્પતિ ભૂગોળ એ અલગ એમને વિષય તરીકે સ્વીકારવામાં આવ્યો છે, તમે જાણો છો. પ્લાન્ટ જીઓગ્રાફી આખો વિષય આવે. પ્લાન્ટ સાયન્સ આખો એક વિષય છે. ઇકોલોજી પારિસ્થિતિકી એ આખો અલગથી વિષય છે. અને પર્યાવરણ ભૂગોળ એન્વાયરમેન્ટ જીઓગ્રાફી આ બધી શું છે તો કે જૈવિક ભૂગોળની ઉપશાખાઓ છે. એટલે એ વાત તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના એમાં પ્રાણીઓ, જીવજંતુઓ
એમાં સૂક્ષ્મ જીવાણુઓ, આ બધાના વિતરણની માહિતી આ જૈવિક ભૂગોળમાં આપવામાં આવે છે. વનસ્પતિ ભૂગોળ હોય તો એમાં શું આવે તો કે વનસ્પતિ ભૂગોળમાં જંગલો આવે, ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસની ભૂમિના પ્રકારો, એના વિતરણની માહિતી, આ બધું વનસ્પતિ ભૂગોળ પ્રદાન કરે છે. માનવ ભૂગોળ અને પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન ઉપર થતી વિવિધ પ્રકારની અસરો, જુદી જુદી પ્રજાતિઓના નિવાસસ્થાન, એના ક્ષેત્રો, એનો વિકાસ, એનું વર્ગીકરણ, એના વિતરણનો આખો વૈજ્ઞાનિક અભ્યાસ જેમાં કરવામાં આવે એને ઇકોલોજી કહેવાય, પારિસ્થિતિક ભૂગોળ કહેવાય. પર્યાવરણની સમસ્યાઓની વાત આ પર્યાવરણ ભૂગોળમાં આવે. ભૂમિ પ્રદૂષણની વાત, પર્યાવરણીય સંરક્ષણની વાત, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ, માનવ કલ્યાણ ઉપરની અસરો, એ બધાની માહિતી આ પર્યાવરણીય ભૂગોળની અંદર આવે છે. અને હમણાં મેં તમને આગળ કહી એની જેમ પારિસ્થિતિકી ભૂગોળમાં માનવ અને પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, એના ક્ષેત્રો, એનો વિકાસ, એનું વર્ગીકરણ, આ બધું પારિસ્થિતિકી ભૂગોળમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભૂગોળની ત્રીજી શાખા જૈવિક ભૂગોળ, એની 4 ઉપશાખાઓ વિશે મેં તમને વાત કરી. હવે આપણે વાત કરીએ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ વિશેની. આના વિશે એની ઉપશાખાઓ કેવી અને કેટલી આવશે એની વાત કરીએ છીએ. કે ભૌતિક પ્રવૃત્તિઓ, ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓની અંતર્ગત એવી કુલ 4 જેટલી ઉપશાખાઓનો સમાવેશ થાય છે. હું અહીંયા લખું છું. એમાં સૌથી પહેલી વાત આવે છે ક્ષેત્ર અધ્યયનની. ક્ષેત્ર અધ્યયન કોને કહેવાય? ભૌતિક અને સામાજિક આર્થિક સર્વેક્ષણ જે કરીએ છીએ એને ક્ષેત્ર અધ્યયન કહેવાય. ફરીથી બોલું, ભૌતિક, સામાજિક, આર્થિક સર્વેક્ષણને ક્ષેત્ર અધ્યયન કહેવામાં આવે છે. એના પછી સામાન્ય અને કમ્પ્યુટર ઉપર આધારિત નકશા નિર્માણ. બરાબર ધ્યાન રાખજો, આ શું કહેવા માંગે છે? કમ્પ્યુટર ઉપર આધારિત એવા નકશા નિર્માણની ઉપશાખા એ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ અંતર્ગત આવે છે. એના પછી માત્રાત્મક ભૂગોળ આવે. અને એના પછી સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 3 બાબતો આવે. એક જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને એક લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એને સિસ્ટમ બોલો કે સિસ્ટમ બે રીતે ચાલે છે એટલે હું બોલું છું. ફરીથી કહું છું, સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આવા 3 પ્રકારના સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત બાબતો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ તમારા ચોથી શાખા ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ અંતર્ગત એની 4 ઉપશાખાઓની વાત કરી. તો આ વાત અહીંયા પૂરી થઈ. પદ્ધતિસર અભિગમના આધારે આ કુલ 4 બાબતોની વાત અહીંયા પૂર્ણ થઈ છે. તમને ખબર છે કે આપણે 2 આવી શાખાઓની વાત કરતા હતા. આગળ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક પદ્ધતિસર અભિગમ અને બીજો પ્રાદેશિક અભિગમ. આ 2 પ્રકારો. એમાં આપણે પહેલો પ્રકાર જોયો, એના 4 પેટા પ્રકારો, એ 4 પેટાના ઉપશાખાઓ જે એની હતી એ બધી જોઈ. હવે આપણે વાત કરીએ પ્રાદેશિક અભિગમની. આ બીજો પેટા પ્રકાર પ્રાદેશિક અભિગમ. એ અભિગમને માત્ર ને માત્ર એની ઉપશાખાઓને સમજાવી છે કે એની મુખ્ય ઉપશાખાઓ કઈ પ્રાદેશિક અભિગમની, તો કે એક પ્રાદેશિક અધ્યયન. પ્રાદેશિક અધ્યયન એને રિજિયોનલ સ્ટડી કહેવાય. પ્રાદેશિક એટલે રિજિયોનલ અને અધ્યયન એટલે સ્ટડી. બીજી એની ઉપશાખા છે પ્રાદેશિક વિશ્લેષણ. અધ્યયન, બીજું વિશ્લેષણ. પ્રાદેશિક વિશ્લેષણ એને રિજિયોનલ એનાલિસિસ કહેવાય. એનાલિસિસ એટલે વિશ્લેષણ, રિજિયોનલ એનાલિસિસ. અને ત્રીજી એની ઉપશાખા છે પ્રાદેશિક વિકાસ. અને ચોથી ઉપશાખા છે પ્રાદેશિક આયોજન. પ્રાદેશિક આયોજન, રિજિયોનલ પ્લાનિંગ, અને આને કહેવાય રિજિયોનલ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ એટલે વિકાસ અને આયોજન એટલે પ્લાનિંગ. રિજિયોનલ પ્લાનિંગ, રિજિયોનલ ડેવલપમેન્ટ, રિજિયોનલ એનાલિસિસ અને રિજિયોનલ સ્ટડી, આવા 4 પેટા પ્રકારો જેને ઉપશાખાઓ કહીએ એ પ્રાદેશિક અભિગમની ઉપશાખાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાદેશિક અભિગમ વિશેની માહિતી આપણને આટલી આપવામાં આવી છે. માત્ર એની ઉપશાખાઓ કહીને એનાથી વિશેષ માહિતી આપણે જાણવાની રહેતી નથી. હવે આપણે વાત કરીએ આ ભૂગોળના મહત્વની. આ વાત આખી પૂરી થઈ. હવે ભૂગોળનું મહત્વ શું છે, એ ભૂગોળના મહત્વ વિશેની વાત પૂરી કરી અને એ વાત કરી અને આ પાઠ આપણે આજે પૂર્ણ કરશું. હવે વાત કરીએ ભૂગોળના મહત્વ વિશેની. આ બહુ મહત્વનો પ્રશ્ન અને મહત્વની ટૂંકનોંધ છે. તમે બરાબર ધ્યાન રાખજો. હું જે વાત કરી રહ્યો છું એ ભૂગોળનું શું મહત્વ છે વ્યક્તિના નિર્માણ માટે અથવા તો માનવીના સશક્તિકરણ માટે. ભૂગોળનો અભ્યાસ એ બહુ અનિવાર્ય છે. ખેતી હોય, વ્યાપાર હોય, પરિવહન હોય, ઉદ્યોગની સ્થાપના કરવી હોય, એનો વિકાસ કરવો હોય, એનો વિકાસનો ખ્યાલ મેળવવો હોય, તો એના માટે ભૂગોળનું જ્ઞાન એ બહુ મહત્વનું જ્ઞાન છે.
માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવું હોય, ઐતિહાસિક ઘટનાઓને સમજવી હોય અને વર્તમાન કેટલીક વૈશ્વિક સમસ્યાઓને હલ કરવી હોય ત્યારે ભૂગોળના પાયાનું જ્ઞાન જરૂરી છે. એ ભૂગોળ એવા પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. એટલે આ પહેલી વાત. હવે બીજી વાત, વ્યક્તિની અંદર આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કહેવાય અને રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણોનો વિકાસ થાય, એવા મૂલ્યોનું સંવર્ધન અને વિકાસ માટે થઈ અને ભૂગોળ એ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્રીજી વાત, બરાબર એક વસ્તુ મગજમાં રાખતા જજો. પ્રત્યેક વિષયનું અધ્યયન કરવું હોય એની પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ હોય છે. ભૂગોળ છે એક ડાયનેમિક એક સત્યાત્મક વિષય છે. એના વિષય વસ્તુના એનો વિકાસ છે એ વૈજ્ઞાનિક આધાર પર કરવામાં આવ્યો છે. ભૂગોળના અધ્યયનથી આપણી ઘણી બધી ક્ષમતાઓ, આપણા કૌશલ્યો વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો આપણે સમજી શકીએ છીએ. એના પછીની વાત, પત્રમેઘથી બાંધવાની સૂઝ કેળવાય છે. એના પછીની વાત, નકશા વાંચન, નકશા પૂર્ણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાનું દબાણ માપન, આ જે વસ્તુ હું તમને કહું છું એ બધા પ્રકારની ક્ષમતાઓનો વિકાસ એ ભૂગોળની ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. એટલે ભૂગોળ માટે એ જ્ઞાન પણ આપણને બહુ જરૂરી છે. છઠ્ઠી વાત, પ્રાકૃતિક સંસાધનો એના વિશેની આપણામાં એવો સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય અને સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સૂઝ જો કોઈ પેદા કરે તો એ ભૂગોળ છે. એટલે ભૂગોળનું એવા પ્રકારનું પણ મહત્વ છે. એના પછી મૃદાવરણ, જેને આપણે ઘનાવરણ કહીએ છીએ, વાતાવરણ, જલાવરણ, જીવાવરણ, આ બધા સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી આપણને ભૂગોળ આપે છે. આ સાતમી વાત. જેની વ્યક્તિ પોતાની જેનાથી સ્વાભાવિક રીતે કેટલીક જિજ્ઞાસા વૃત્તિ પણ એનાથી સંતોષાય, જે આપણને જાણકારી મળે એનાથી. ભૂગોળ આપણને વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોની નિરીક્ષણની કળા આ વ્યક્તિત્વમાં વિકસાવે છે આપણી અંદર. આઠમી વાત. એના પછી નવમી બાબત, ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની આપણી અંદર માનસિકતા કેળવાય છે. એના પછી 10મી બાબત, વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન, આ બધા માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યાવહારિક જરૂરિયાત છે. આ 10મી બાબત. એના પછી 11મી બાબત, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે
અવલંબનની સમજ ભૂગોળ આપે છે. 12મી વાત, આપણા ઘણા બધા ઉત્સવો અને સામાજિક રીત રિવાજોની પશ્ચાદભૂમિમાં આપણે આપણી ભૂગોળ એ વચ્ચે છે. સમજ્યા? ઘણા બધા ઉત્સવો સામાજિક રીત રિવાજોની પશ્ચાદભૂમિમાં શું છે? આ ભૂગોળ છે. આ 12મી વાત. એના પછીની વાત, ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માણસની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓને આપણે જાણી શકીએ છીએ. કુદરતી આપત્તિઓ ઘણીવાર આવી પડે, ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર, દુષ્કાળ, આવા બધા પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગે જરૂરી માર્ગદર્શન આપણને ભૂગોળના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. એના પછી 14મી વાત, ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓ, એ પછી વીજળી ઉર્જાની હોય, જળ સંરક્ષણની હોય, પર્યાવરણની વાત હોય, પર્યાવરણના જતનની વાત હોય, પ્રદૂષણ નિયંત્રણ કરવા અંગેનું જરૂરી જ્ઞાન હોય, એ આ ભૂગોળના અભ્યાસ વગર બધું અધૂરું છે. એના પછી 15મી વાત, આ વધતી જતી વસ્તી અને ઘટતી જતી વનસ્પતિ, એના પછી ગરીબી, આતંકવાદ, આવા બધા પ્રશ્નોના નિરાકરણ માટે, એના ઉકેલ માટે ભૂગોળનું જ્ઞાન આવશ્યક છે. 16મી વાત, વસુધૈવ કુટુંબકમ, આ વિશ્વ એક કુટુંબ છે, વિશ્વ એક પરિવાર છે, એવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા ચરિતાર્થ થાય છે. 17મી વાત, વ્યક્તિની અંદર સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની, યોગ્ય અભિપ્રાયો બાંધવાની, આ બધી માનસિક શક્તિઓનો વિકાસ એ ભૂગોળના અભ્યાસ દ્વારા થાય છે. એના દ્વારા એ સરળ બને છે. એના પછી 18મી વાત, ભૂગોળ એ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓને સમજી એને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે છે. એના માટે ભૂગોળનું જ્ઞાન બહુ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કુલ 18 બાબતો કહી ભૂગોળના મહત્વને સમજવા માટેની. જો તમને ન સમજાય તો આ વિડિયોને વારંવાર રિપીટ કરજો. આ પ્રકરણમાં સૌથી વધારે અગત્યની અને મહત્વની વાત કઈ હતી? આ ભૂગોળના મહત્વ વિશે. એટલે સમગ્ર વિષય વસ્તુ વિશે તમે આનાથી વાકેફ બન્યા છો. હવે પછીના જ્યારે પ્રકરણો આપણે ભણીએ એમાં ભૌતિક ભૂગોળને આપણે ક્રમશઃ ભણવાના છીએ. તમારી જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય, સરસ રીતે આનો અભ્યાસ કરી શકો એના માટે આ બધા સ્વાધ્યાય પ્રશ્નોત્તર તમારી ફેરબુકમાં લખજો, આખું સ્વાધ્યાય. અને આપણા ભૂગોળને રસપૂર્વક અને જિજ્ઞાસાથી એને આગળ વધી શકીએ એટલા માટે થઈ અને બીજા પાઠમાં આપણે જ્યારે જઈએ ત્યારે બીજા એવા વિષયોને તમે રસપૂર્વક શીખી શકો. એના માટે આ બધી પ્રારંભિક વાત તમારે જાણવી બહુ જરૂરી છે. તો આપણે આજે અહીંયા સુધી અટકીએ છીએ. આ પાઠને આજે પૂર્ણ કરીએ છીએ. ભૂગોળના મહત્વ વિશેની 18 બાબતો તમને જો ન સમજાણી હોય તો વારંવાર વિડીયોને રિપીટ કરજો અને બરાબર રીતે એને શીખજો. અને તમે 2 દિવસમાં આ પાઠનું સ્વાધ્યાય તમારી જાતે તમને આવડે, પ્રશ્નોત્તર એના બધાના આવડે એવો પ્રયત્ન કરજો. અને મારા પર્સનલમાં તમે વોટ્સઅપમાં એક ફોટો પાડી અને તમારા ફેરબુકમાં લખેલું તમારું સ્વાધ્યાય મને મોકલજો. અસ્તુ.